રાજ્યસભાના સભ્ય વિશે તમને અહીંયા વિધાન આપ્યા છે કે જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં સંબોધન કરી શકતો નથી, અને જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં મતદાન સમયે મતદાન કરી શકતો નથી. હવે અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે આપણને જે છે ભારત દેશની અંદર મંત્રીઓને મળ્યા છે વિશેષ અધિકાર, અને આ વિશેષ અધિકારના ભાગરૂપે એ કોઈ પણ ગૃહના સભ્ય હોય એ બંને ગૃહની અંદર જે છે બેસી શકે, બોલી શકે અને સાથે સાથે સંબોધન પણ કરી શકે, પ્રોસિડિંગમાં ભાગ પણ લઈ શકે, પણ જે ગૃહના સભ્ય નથી બરાબર એ ગૃહમાં મતદાન ના કરી શકે. તો જુઓ, કોઈ વ્યક્તિ જે છે મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં સંબોધન કરી શકતો નથી. આ ખોટું છે. સંબોધન કરી શકે છે ભાઈ, અને મંત્રી તરીકે એનો અધિકાર છે. અને બીજું કે જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં મતદાન સમયે મતદાન કરી શકતો નથી. તો આ બિલકુલ સાચું છે, કેમ કે જે છે રાજ્યસભાનો સભ્ય છે તો લોકસભાનો સભ્ય નથી, તો મતદાન કરવા માટે ગૃહના સભ્ય હોવું ફરજિયાત છે. તો અહીંયા લોકસભામાં મતદાન સમયે મતદાન કરી શકતો નથી. આ બિલકુલ સાચું છે. એટલે આપણો જવાબ આવશે ફક્ત 2. પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન સાચું છે.